પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પડપણ તે વિસરે નહીં વિસારી, જુગલ ચરણ સોડ ચીન જે નજર સમીપત રે અમારી તે નજર સમીપત રે અમારી તે સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિ હરિ કૃષ્ણશ્ચ સહજા નંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ સહજા નંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. ભૂપ કહે વરણિન્દ્રને તમે કથા સુણાવી સાર, હવે પૂછું હું તે કહો અનુકંપા કરીને અપાર. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. અચિંત્યાનંદ બ્રહ્મચારી કથા સંભળાવે છે, અભયસિંહ રાજા કથા સાંભળે છે. આત્માનંદ સ્વામીનું આખ્યાન સંપૂર્ણ પૂરું થયું. હવે અભયસિંહ કહે છે રામાનંદ સ્વામી પાસેથી નીલકંઠ વર્ણીએ દીક્ષા લીધી. સજાનંદ સ્વામી અને નારાયણ મુનિ નામ રાખ્યા, એના પછીની કથા કહો. નીલકંઠ વર્ણી અને રામાનંદ સ્વામી એ બંનેની કથા અનેક શાસ્ત્રોમાં અલગ અલગ કથા વર્ણવાયેલી હોય છે. હવે આમાં 2 વર્ષ રામાનંદ સ્વામી મહારાજની જોડે રહ્યા છે, તો એ મહારાજની જોડે રહ્યા એ દરમિયાનનું ચરિત્ર એ આજની કથા છે. વર્ણી કહે રુચિ ધરી સુણ સુગ્ન રાય, શ્રી ધર્મનંદન તણી કહું છું કથાય. દીક્ષા લીધી ગુરુ થકી પુર પીપલાણે, સારે પ્રબોધિની દિને જન સર્વ જાણે. અચિંત્યાનંદ વર્ણિન્દ્ર કહે છે અભયસિંહ ભગવાન શ્રીહરિ દીક્ષા લીધી. જો કે ભગવાનને દીક્ષા લેવી પડે એવું કંઈ હોતું નથી, પણ મુમુક્ષુઓને શીખાડવા માટે ભગવાન શ્રીહરિ મહાદીક્ષા લીધી. પ્રબોધની એકાદશીને દિવસે
દીક્ષાવિધિ મહોત્સવમાં રામાનંદ સ્વામીના શિષ્યોમાં ઘણા બધા ભક્તો આવ્યા હતા અને એકાદશીથી કરીને પૂનમ સુધી બધા રોકાણા. એ આનંદ ઉત્સવ થયો અને બહુ મજા આવી બધાને. નીલકંઠ વર્ણિના દર્શન કરતા લોકો તૃપ્ત નથી થતા. બહુ મજા આવે દર્શન કરવાની. વારે વારે શ્રીહરિના દર્શન કરે છે. ભગવાન શ્રીહરિની મૂર્તિમાં અદ્ભુતતા હતી. એમાંય કોઈકને ચરણમાં 16 ચિહ્ન દેખાણા. એક બે ના વાંધા હોય આપણે ત્યાં 16 ચિહ્નના ભગવાન છે. અક્ષરધામ નિવાસી છે પુરુષોત્તમ. આવા કેટલાકને દિવ્ય દર્શન થયેલા છે. એ દર્શનનો આનંદ તો અલૌકિક થાય. અને કેટલાકને સમાધિ કરાવીને ધામના પણ દર્શન કરાવ્યા છે. ખૂબ મહિમા વધ્યો છે. પૂનમની રાત્રિ વ્યતીત થઈ ગઈ. રામાનંદ સ્વામી કે હવે બધા પોતપોતાને ગામ જાઓ. એટલે બધા શ્રીહરિના દર્શન કરી, રામાનંદ સ્વામીના દર્શન કરી અને બધા ગયા છે. અને રામાનંદ સ્વામી પણ વિચાર કર્યો કે હવે ગામડામાં ફરીએ. હવે રામાનંદ સ્વામીને એક ઈચ્છા છે કે આ વર્ણી રાજના બધાને મારે દર્શન કરાવવા છે. કે સમજાના ભેગો ફરું, સજાનંદ સ્વામીને સાથે રાખું અને બધાને દર્શન કરાવું. પછી રામાનંદ સ્વામી ફરવા માટે નીકળ્યા છે. બેઠા રથે વૃષજ યુદ્ધવ. રથ ઉપર બેઠા છે. કેટલાક ઘોડે ચડ્યા છે. વાજે મૃદંગ વડી તાલયુ પંગ ચંગ. ગાવે ગુણો હરિજનો ધરીને યુમંગ. નારી નરો મળી ઘણા વિચર્યા વડાવા. નિરખી હરિ મૂર્તિને મનમાં ઠરાવા. જો પીપલાણામાં હતા નરસિંહ મહેતાને ઘેર, ત્યાંથી હે વાજતે ગાજતે નીકળ્યા છે. એમને એમ નહીં હો, બધા ઢોલ વાગતા જાય ને કીર્તન ગવાતા જાય ને એક ગામથી બીજે ગામ તો ભજન થતું જાય. બોલો છે હવે આપણામાં ક્યાંય? આપણે ચોપ્પા ચોપ હાલે જાય મૂંગે મૂંગા. હવે તો મંડળીમાં ઘટી ગયા. સમજાય કે નહીં? મંડળીમાં જવું ફાવતું નથી કેટલાક ને. એ તો રાખજો થોડુંક. મંડળી ક્યાંક જવાનું થાય તો ભમકા વગાડતા શીખી લેવાના ને થોડું કીર્તન શીખી લેવાના. સમજાય કે નહીં? ગાવા થાય, નાચવા થાય, ગાવા થાય, ક્યાંક ભજન કરવા થાય. હાલતા હાલતા ગાવું મહારાજના વખતે ઘણું હતું. રામાનંદ સ્વામીના વખતથી હવે છે અમુક સંપ્રદાયમાં. અમે ક્યાં દર્શન કરીએ તો કહું તમને, લગભગ 10-15 વર્ષ પહેલા યાત્રામાં ગયા હતા. અમે પંઢરપુર ગયા હતા. જો પંઢરપુર પ્રબોધિની એકાદશીથી આગળ અમે રામનવમી શું હરિજયંતિ નદી જેટલા રસ્તા આવે ને પંઢરપુરમાં, બધા રસ્તામાંથી માણસો આવે, ઢોલકા વગાડતા આવે, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા ધૂન ગાતા આવે, કીર્તન ગાતા આવે, ઢોલકા વગાડતા આવે. એ સંઘમાં એક કોઈ કન્યા હોય, એના માથા ઉપર તુલસીનો ક્યારો હોય, એમાં તુલસીનો છોડ હોય. ગાતા ગાતા બધા આવે, ચંદ્રભાગા નદીમાં જાય અને ત્યાં પાણી તુલસીને પાણી પાય. આવું બધું રિવાજ સમજે ને. એ વિઠ્ઠલનાથની ભક્તિ છે હજી. મહારાજને બહુ ગમી ગઈ હતી. મહારાજ 2 મહિના રોકાણા હતા પંઢરપુરમાં. એ ધૂન ક્યારેક સત્સંગમાં શ્રીજી મહારાજ પોતે પણ બોલાવતા. તો વાજતે ગાજતે પીપલાણાના ભક્તો રામાનંદ સ્વામીને વડાવવા માટે નીકળ્યા છે. એ ગામની પાદર આવ્યા. મહારાજના દર્શન કરવાનો આનંદ બહુ થાય હો. હવે ગામની પાદર આવી ગયા તોય વાય હાલ્યા આવે. રામાનંદ સ્વામી કે હવે તો પાછા જાઓ તમે. કે પાછા જવાનું ફાવતું નથી. મહારાજના દર્શન કરવાની બહુ મજા આવે છે. લોકો પાછા ના વળે. લ્યો રામાનંદ સ્વામી જોરે વાર્યા. હવે કોઈ આવતા નહીં કે અમારી પાછળ. પછી પાછા વળ્યા પૂરવાસી.
આખા ગામે ગયા સુખ રાશી, ગંગાધર વિપ્રનું ત્યાં ઘર, પશ્ચિમાભિમુખે તે સુંદર. બાજુમાં જ આખા ગામ છે, ત્યાં ગયા. ગંગાધર બ્રાહ્મણનું ઘર, એના ફળિયામાં પીપળા નીચે ઉતાર્યા કર્યા હો. ત્યાં સભા ભરાણી. રામાનંદ સ્વામીને હવે જ્યાં જાય સભામાં વાત કરવાનું થાય એટલે મહારાજનો મહિમા ગાવાની એને મજા આવે છે. વાત ઈ કરે આખી સભામાં કે જો આ બ્રહ્મચારી આવ્યા છે ને, નવા સાધુ થયા છે પણ છે મહાપુરુષ કે હો, બ્રહ્મચારી છે તે, એમ વાત કરે છે. ત્યાં કોઈક મુસલમાન આવ્યો, જાસુલ કરીને. જાસુલ મુસલમાન એટલે મુસલમાનમાં કોઈ જ્ઞાતિ છે એવી, મેમણ. એ આવીને શ્રીહરિને જેવા દર્શન કર્યા, થઈ ગઈ સમાધિ, ગયો ધામમાં. ત્યાં બધું જોયું, ભગવાન એમ રામાનંદ સ્વામી સેવક છે ને. સમાધિમાંથી જાગ્યો એટલે મહારાજની છાતીમાં શ્રીવત્સનું ચિહ્ન જોયું. એટલે એમ કે આ તો ભગવાન છે સાક્ષાત. એટલે મેમાણ એ મુસલમાન કે સજાનંદ સ્વામી તમે ભગવાન છો, ભગવાન કહો એમ કહીને એ તો હાલો ગયો, બીજું કઈ કર્યું નહીં. પણ બધાના મનમાં આશ્ચર્ય થયું કે એક નોલો માણસ આવીને વર્ણીને એમ કહી ગયો કે તમે ભગવાન છો. ત્યાં તો અગત્યના પર્વતભાઈ વગેરે હરિભક્તો આવ્યા સ્વામીને તેડવા. હાલો સ્વામી અગત્ય. એટલે રામાનંદ સ્વામી કે જો અમે આવતીકાલે આવશું, મુક્તાનંદ સ્વામીને લઈ જાઓ. મુક્તાનંદ સ્વામીને કે તમે જાઓ. મુક્તાનંદ સ્વામી કે સજાનંદ સ્વામીને લઈ જાઓ. રામાનંદ સ્વામી કે લઈ જાઓ. તો મુક્તાનંદ સ્વામી અને મહારાજ એ પર્વતભાઈ ભેગા ગયા. તો ત્યાં મુક્તાનંદ સ્વામીને પણ હરિભક્તો વડાવા આવ્યા. લ્યો આખા ગામમાંથી. રામાનંદ સ્વામી આખા ગામમાં છે, મહારાજ અને મુક્તાનંદ સ્વામી જાય તો કેટલાક વડાવવા માટે આવ્યા. હાલો મુક્તાનંદ સ્વામી મોટા સંત છે તો આવ્યા. પણ એ બધા મહારાજે કંઈક તેજ બતાવ્યું પોતાની મૂર્તિમાં, અદભુત સ્વરૂપ. મૂર્તિમાં ચિત્ત ચોટ્યું બધા એને. હવે કોઈ પાછા વળે નહીં હો. મુક્તાનંદ સ્વામી કે તમે પાછા કા નથી વળતા, શું કામ ઉદાસ થાઓ છો? રામાનંદ સ્વામી તો તમારે ત્યાં છે કે લ્યો, માટે તમે પાછા વળો. રામાનંદ સ્વામી છે ઈશ્વર મૂર્તિ છે, જાઓ એમાં તમે ચિત્ત ચોડો. બહુ આગ્રહ કર્યો ને તઈ માન પાછા વળ્યા. શ્રીજી મહારાજના દર્શનમાં એટલો આનંદ થાય છે કે ગામમાં જવાની ઈચ્છા થતી નથી. પછી હરિભક્તો બધા આવ્યા રામાનંદ સ્વામી પાસે આખા ગામમાં. સ્વામીને વડાવીને અને મહારાજના પરચાની વાતો કરી. નીલકંઠ વર્ણી, સજાનંદ સ્વામી. રામાનંદ સ્વામી કે છે એ મહાપુરુષ અવતારી છે, એ તમને દિવસો જતા ખબર પડશે કે હમણાં બધું ઓળખાશે નહીં. પછી રામાનંદ સ્વામી પણ અગત્ય આવ્યા છે. ત્યાંના ભીમભાઈ, પર્વતભાઈ બધા બેઠા છે, સ્વામીની મહારાજની સેવા કરી છે. તો એને પણ રામાનંદ સ્વામી કીધું કે આ વર્ણી છે ને એ સાક્ષાત પ્રગટ પુરુષોત્તમ ભગવાન છે કે ઓળખજો તમે એને, અને પાછળથી ઓળખાશે. કારણ કે ગુરુ કે છતાં પણ રામાનંદ સ્વામીને ભગવાન માનતા હતા, એટલે ઓચિંતાની વસ્તુ મનાય નહીં હો. રામાનંદ સ્વામી ગુરુ ગણાતા હતા બધાના, અને સૌના મન શ્રી હરિમત તણાય. પ્રોબ્લેમ મોટો ઈ ગુરુ રામાનંદ સ્વામી છે અને ચિત્ત બધાને મહારાજની મૂર્તિમાં આકર્ષાય છે. બધા ધ્યાન રામાનંદ સ્વામીનું કરતા, અને જીવ બધો અહીંયા ચોટે છે મહારાજમાં. આવું બધું હાલ્યા કરતું હતું. પછી વળી રામાનંદ સ્વામી ત્યાંથી મઢડા ગામમાં ગયા છે જેઠામેરને, ત્યાં એને પણ કેટલાક ચમત્કારો બતાવ્યા. પછી ઘણા બધા ગામડામાં હો, ત્યાંથી કાલવાણી આવ્યા છે. રામાનંદ સ્વામીની ધર્મશાળા હતી એમાં ઉતર્યા. 2 મહિનો સુધી રોકાણા હો કાલવાણીમાં. હવે સજાનંદ સ્વામીને પરસીનો વળતો નથી. લ્યો આપણે થોડો દંડવત કરો, 50 ખણ ખબર પડે પરસીનો વરી આવે છે. પંખા નીચે કરશો તોય.
મહારાજને પસીનો વળે નહીં. પસીનો વળવા માટે રામાનંદ સ્વામી આવડના પાન મંગાવે, એના પાટા બંધાવે, પસીનો તોય વળે નહીં. એમ કરતા કરતા 57ની સાલ આવી. 56ની સાલમાં મહારાજ લોજમાં આવ્યા છે. સાલ પૂરી થઈ. 57ની સાલમાં વસંત પંચમી સમયો કાલવાણીમાં ઉજવ્યો. રામાનંદ સ્વામી હાય ખૂબ વાજિંત્રો વગાડ્યા અને કિશોડાના રંગ બનાવ્યા, બધાને છાંટા. આમ મહારાજ રમતા એમ નહીં, પણ પ્રસાદી દીધી બધાને, થોડી છાંટા, અબીર ગુલાલ નાખ્યો બધો. સુંદર છબી ઘન શ્યામની જન નિરખીને હરખાય, જોઈ રહે દિન જામની પણ લોચન તૃપ્ત ન થાય. અચિંત્યાનંદ કહે છે, હે અભયસિંહ, ઘનશ્યામની છબી જોતા લોકોના ચિત્ત એટલા બધા આકર્ષાય છે કે સભામાં બેઠા હોય તો એ કલાકો નીકળી જાય ને મહારાજને સામે જોયા જ કરે. હો, ઉત્સવ પૂરો થયો પછી બધા પોતપોતાને ગામ ગયેલા છે. હવે તપસ્યા વડે કરીને શ્રીહરિનું અંગ થોડુંક વાંકું વળી ગયું, આગળ થોડાક વાંકા વળી ગયેલા. એટલે રામાનંદ સ્વામી મીણનું તેર લઈ અને ચોળાવતા, હો બરોબર થઈ એટલા માટે. કસ્તુરી ખવડાવતા, પૌષ્ટિક ખોરાક ખવડાવતા, હારું હારું ભોજન જમાડે. ગુરુને આજ્ઞાથી જમવું પડે, ના ન પાડે, પણ પછી હારા રેચક લઈ લે પાછા. સોના મુખી જેવી રેચક પદાર્થ આવે છે, એ ખાવ એટલે પેટ હાવ સાફ થઈ જાય, બસ કાંઈ ન રહે. વળી રોટલા ને મરચાના ભૂક્કા ને એ મહારાજ જમતા. હો, આવું બધું જમે, તપસ્યા કરે. પછી મહારાજની સાથે હાલતા હાલતા રામાનંદ સ્વામી માંગરોળ આણંદજી સંઘાડી અને ત્યાં ગયા. હો, એ ત્યાં બધા ભેગા થયા. ત્યાં ગોવર્ધન ભગત સમાધિવાળા છે. એને મહારાજનો ચમત્કાર જોઈને ભગવાન ઓળખાઈ ગયા, કારણ કે સમાધિમાંથી જોઈ આવ્યા. એટલે હવે મહારાજનું ધ્યાન કરે. હો, રામાનંદ સ્વામીનું ધ્યાન નથી કરતા. ઈ વળી આણંદજી સંઘાડિયાને ખબર પડી ગઈ કે આ ગોવર્ધન છે એ સજાનંદ સ્વામીનું ધ્યાન કરે છે. રામાનંદ સ્વામી આગળ ફરિયાદ કરી, લ્યો એ કે વાણીઓ તમારું ધ્યાન નથી કરતો, એ સજાનંદ સ્વામીનું ધ્યાન કરે છે. રામાનંદ સ્વામી કે એ ધ્યાન કરવા જેવા છે, ભલે કરે. કે લ્યો આવું બધું સમજાય કે નહીં. રામાનંદ સ્વામી કે તમે માથાકૂટ ન કરો, એ સજાનંદ સ્વામી ધ્યાન કરવા જેવા જ છે, જતે દિવસે તમને ઓળખાશે. કે હો, એમ માંગરોળમાં 15 દિવસ સુધી રોકાણા. એ સમુદ્રમાં સ્નાન કર્યું, બધા ભેગા થઈને બહુ આનંદ થયો. પછી ત્યાં થકી સર્વે સિધાવ્યા, અતિ આનંદે લોજમાં આવ્યા. આસપાસના ગામમાં વાસ, એ તો દર્શને આવ્યા દાસ. લોજમાં આવ્યા. લોજમાં ગામમાં જેટલા બાયુ ભાઈઓ હતા ને નાના મોટા બધાને મહારાજ ઓળખતા હતા, બધાને નામ આવડતા હતા. બોલો, એકા એકના. હવે 9 મહિના રોકાઈ ગયા ને, એને યાદ રહી જાય, આપણે સારું યાદ ન રહે બધાનું. નાના મોટાથી બધા માણસોના નામ આવડે. મહારાજ જે આવે ને નામ લઈને બોલાવે, સમજ્યા ને. બહુ રાજી થતા માણસ. એક ડોસી હતી, ડોસી, જોકે એ તો પછી મહારાજ આવ્યા ત્યારે, હમણાં તો રામાનંદ સ્વામી ભેગા છે. એક ડોસી હતી, છાણા ડોસી ભેગા કરે ને બધા મહારાજ ભેગા બધી લીડા બહુ થયેલી, સમજે ને. તે મહારાજ પછી એ સત્સંગમાં ફરતા ફરતા એક દિવસ આવ્યા લોજમાં. મહારાજ તો હવે રાજા થઈ રહ્યા હતા, સમજ્યા ને. તે ડોસી મહારાજની સામે કે ઓલો સજુદાસ નથી ગયા. મહારાજ કે શું કે લ્યો, રાજા થઈ ગયો, તું રાજા બેટો થઈ ગયો. કે મહારાજ કે ડોસીમાં અમે સાધુની સેવા કરીને સંતોની કૃપા થઈ ગયો, રાજા થઈ ગયો. ઘોડામાં બેને ફરવું જો, હોનાના હાર ને બધા, મહારાજના દાગીના બધા એવા ને બધા હરિભક્તો પહેરાવે કે રાજા બેટો થઈ ગયો. સાધુની સેવા કરી, સંતોના આશીર્વાદ છે. એટલે એક માણસોને મહારાજ ઓળખે, નાના મોટા બાયુ ભાઈ બધાના નામ આવડે મહારાજને. હવે રામાનંદ સ્વામી આવડના પાન મંગાવે, મહારાજના શરીરે પાટા બંધાવે, આવું બધું કરતા હતા ને. તો એટલે રઘુનાથ દાસને ફાવ્યું નહીં, સમજ્યા ને. એ થોડીક આસુરી વૃત્તિ વાળો હતો. એ બધા હરિભક્તોને કે રામાનંદ સ્વામી ખોટું નથી કરતા, કે
એ છોરામાં બંધાઈ ગયા. લ્યો, હિન્દુસ્તાની છોકરું આવ્યું એક, એને આવડના પાટા બાંધે, કેટલા ઝાડ તોડાવેરા, પાપ કરેરા, પાપ ગુરુ રઘુનાથ હરિભક્તો ની આગળ મારો વાતો કર્યો કે હવે આ બ્રહ્મચારી છે, માંદો છે, એ મરી જશે કે લ્યો, અને હાજો થશે તો ભાગી જશે કે રઘુનાથ દાદા સમજા કેટલાથી જીવશે કે આ. એના માટે કઈ પાપ કરાતું હશે, ઝાડ કાપતા ડરતા નથી કે એવા વશ થઈ જશે, દયા ધર્મ ભૂલી ગયા ગુરુ કે ગઢે ગઢ પડે. તો આવું હરિભક્તો ને આગળ મારું બોલે, સમજ્યા ને. કદાચ તમને તકલીફ થતી હોય તો જેનાથી થતી હોય ને વાત કરો, પણ બીજા આગળ વાતો ન કરે, ખરાબ લાગે સત્સંગ. તો કોક હરિભગત રામાનંદ સ્વામી કહી દીધું કે રામાનંદ સ્વામી દુઃખે લાગ્યો, કારણ કે રઘુનાથ દાસ ચેલો તો એનો જ પાછો. પછી રામાનંદ સ્વામી હરિભક્તોને કે એ છે આસુરી વૃત્તિ વાળો, એનું તમે સાંભળો નહીં, આ વર્ણીને ઓળખો. રામાનંદ સ્વામી કે આખા બ્રહ્માંડમાં જેટલા માણસો ને છે, માણસો જીવ જંતુ બધાને પીસીને આના ઉપર લેપ કરવું ને તો મને પાપ ન લાગે, પુણ્ય થાય. રામાનંદ સ્વામી કે સજાનંદ સ્વામીનું લેપન કરું માણ માત્ર ને પીલીને તોય પાપ ન લાગે, પુણ્ય થાય ઉલટું. એવો આ વર્ણીનો મહિમા છે. અક્ષરાતીત છે ભાઈ, કોટી બ્રહ્માંડના પ્રાણ હરિએ તો પાપ ન લાગે. દૈત્ય અંશ છે રઘુનાથ દાસ, એના અવગુણ થાશે પ્રકાશ. રામાનંદ સ્વામી કે હમણાં માથાકૂટ નથી કરવી, આગળ જતે દાડે ખબર પડશે બધું. અને આ વર્ણી રાજમાં પણ કેવું ઐશ્વર્ય છે એ તમને પછી ખબર પડશે, હમણાં ખબર ન પડે. એટલે હરિભક્તો રામાનંદ સ્વામી કે ને એ બધું સાચું માની લે. રઘુનાથ દાસ કીધા કરે, કોઈ વાત સાંભળે નહીં. રામાનંદ સ્વામી ના પાડી દીધી, એની પાસે જાતા નહીં, કે એની વાતો કોઈ સાંભળતા નહીં, પાપ પડશે તમને કે લ્યો. એવું બધું સત્સંગમાં હોય, સમજાય કે નહીં. દુનિયા સર્જાણી છે ને તેથી દખો છે, આજે હોય ને તેથી હોય. બધા હારા હોય એમ કહેવાય નહીં, જોઈને સમાગમ કરાય, જય સત્યનારાયણ બધાને કરાય. અંતરમાં રોષ રાગ આપણે કાંઈ રાખવો ને એ નડે પાછો, સમજ્યા ને. કોકના અવગુણ ગાય ને તો ગુણ અવગુણ એના આપણે નડે પાછા, એ એને રસ્તે. આપણે સારું જાણીને સારું કરવાનું, ન હોય એવું કહી ન શકાય. કોઈ પણ સમાજમાં, કોઈ પણ ગામમાં, કોઈ પણ સત્સંગમાં, કોઈ પણ સંપ્રદાયમાં નબળું સબળું સૃષ્ટિ રચાણી છે ને તેદીથી હાલ્યું આવે. આજે ન હોય, બોલો, વંદન કરીને જસનમાં કહી દેવાનું બસ, બાકી આપણે રસ્તે. પછી સરસ મજાની પંગત થઈ. એ સંતો બધા જમવા માટે બેઠા. મહારાજ નવા સાધુ ખરા ને, એટલે નવા સાધુને પીરસવાનું હોય, સમજ્યા ને. તેમાં રામાનંદ સ્વામી પણ પંગતમાં બેસી ગયા અને શ્રીજી મહારાજ ચણા પીરસવા આવ્યા. ચણા શું? રાંધેલા ચણા હશે, ચણાનું શાક બનાવાય ને. એટલે રામાનંદ સ્વામી સભામાં બધા સંતોને કીધું કે સાંભળો બધા, આજ પીરસે છે ભગવાન, જમો સંતો થઈ સાવધાન. એમાં કરતા વિનોદ વિલાસ, કર્યો 15 દિન ત્યાં નિવાસ. લોજમાં મારે 15 દિવસ સુધી રહ્યા. રામાનંદ સ્વામી પંગતમાં કે હે સંતો, સાક્ષાત ભગવાન પીરસે છે, એવી ભાવનાથી જમજો તમે. બસ રામાનંદ સ્વામી પંગતમાં બેઠા હતા. આજે ભગવાન પીરસે છે, પુરુષોત્તમ નારાયણ. એ મજાકમાં કહેતા, સમજા ને, બધાને સમજાઈ જવું ન હોય પણ મજાકમાં. મનુષ્ય સ્વરૂપ શ્રી હરિ જણાય, તરતન વાત મનુષ્યથી મનાય. ગુરુની જમન એ રીતે વિચારી, મર્મ વિશે સમજાવવા નિધારી. इति श्री बिहारीलाल आचार्य विरचिते हरिलीलामृते चतुर्थ कलश चिंत्यानंद वर्णींद्र भय सिंह संवादे श्री हरि रामानंद स्वामी लोजपुर विचरण नामा सप्तदशो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. स्वामीनारायण हरे. गमन करी लोज गाम थी,
ગયા માણાવદર મહારાજ ભોજન ભટ્ટ મયા રામને ઘેર કરતા સહિત સમાજ. હવે રામાનંદ સ્વામી મહારાજની સાથે ઘણા બધા સંતોની સાથે લોજ ગામથી માણાવદર પધાર્યા છે. માણાવદર એટલે મયા રામ ભટ્ટનું ગામ. 57ની સાલની હુતાસની આવી છે. એ ગામો ગામથી બધા હરિભક્તો ભેળા થયેલા છે માણાવદરમાં. હોળી રમવી હતી એટલે ફૂલડોળનો ઉત્સવમાં. એમાં માણાવદરના રાજા હતા ગજેફર ખાન મુસલમાન, અને બાટવામાં રહેતા હતા. તો કોઈક માણસ રાજાને કીધું, રાજન માણાવદરમાં અલ્લાહ આવે. અલ્લાહ મુસલમાનને તમે અલ્લાહ આવે એમ કહો એટલે મેળ ન પડે જરાય, કારણ કે આ લોકમાં ના આવે. મુસલમાનના સિદ્ધાંતમાં આ લોક બહુ ખરાબ છે, ગંદો લોક. ગંદા લોકમાં અલ્લાહ આવે નહીં, તખત ઉપર રહી ધામમાં જ રહે, અહીંયા આવે જ નહીં. એક માણસ રાજાને કે અલ્લાહ આવે. અલ્લાહ કે લ્યો એમ કહેવાય છે. રામાનંદ સ્વામી ભગવાન માનતા હતા ને, તો નવાબે પછી માણસને મોકલ્યા તપાસ કરવા માટે. હાચા હલાય કે ખોટા હલાય, જાઓ ચેક કરો કે. એ માણસો બધા આવ્યા, રામાનંદ સ્વામીને મળ્યા. રામાનંદ સ્વામીને કે તમે ખુદા કહેવાઓ છો, એ વાત સાચી કે ખોટી? બોલો. રાજાના માણસો છીએ, ગજેફર ખાનના આવ્યા છીએ પૂછવા માટે તમને, સાચી વાત કે ખોટી વાત? એટલે રામાનંદ સ્વામી કે જો શાંતિથી બેહો ને સાંભળો. સમજાને બેહાર્યા બધાને. રામાનંદ સ્વામી કે અમે અલ્લાહ તો નથી, ફકીર છીએ, ફકીર. સમજાને પણ બેઠા અલ્લાહની ગાદી ઉપર છીએ. બેઠા હતા ગાદી ઉપર ગાડીમાં રામાનંદ સ્વામી. ઓલ્યા કે ઈ વરી કેમ?